આપણે જ્યારે પ્રભુને પ્રણામ કરીએ છીએ ત્યારે આપણે આપણા મન અને બુદ્ધિ ભગવાનને આપીએ છીએ. આ બુદ્ધિમાં હે પ્રભુ તારા વિચાર આપજે, સારા વિચાર આપજે, કારણ કે આ બુદ્ધિ જ સારું ને ખોટું કરાવે છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધોધિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, मोहात स्मृति विभ्रम, स्मृतिवंशात बुद्धिनाश. ये बुद्धि के द्वारा आप जिसका ध्यान करोगे, जहां जिसका ध्यान होगा उसका आपको संग होगा, और जिसका संग होगा उसमें से उसको पाने की इच्छा होगी, यानी काम प्रकट होगा. और वो काम के अंदर वो इच्छा आपकी अगर पूरी न हुई यानी आपको क्रोध होगा, और वो क्रोध से मन का सम्मोह होगा, आप मोहित हो जाओगे. ये मुझे क्यों प्राप्त नहीं हो रहा है. कोई भी लौकिक विषय के अंदर अगर आपकी आसक्ति हुई, उसका ध्यान आपको होने लगे, उसमें काम पैदा होगा, और वो अगर आपको प्राप्त न हो तो क्रोध हुआ, क्रोध में से मोह उत्पन्न हुआ, मोह में से बुद्धि का नाश हुआ. स्मृति वंशा. મોહ થાય ને એટલે બધી સ્મૃતિઓ જતી રહે. જેટલું પણ સત્સંગમાં આપણે કંઈક શ્રવણ કર્યું હોય, આ બધું નાશવંત છે, આ બધું અસત્ય છે, આ બધું ખરાબ છે, આ બધામાં ચિત્ત ન લગાડવું જોઈએ, આ બધામાં આસક્ત ન થવું જોઈએ, આ બધાના અંદર અટેચ ન થવું જોઈએ, આ બધાનું ધ્યાન ન ધરવું જોઈએ. સત્સંગમાં આપણે સાંભળીને આવ્યા પિક્ચરના ગાયનો નહીં સાંભળવા જોઈએ, વગર કારણની ખરાબ પિક્ચરો નહીં જોવી જોઈએ, અદૃશ્ય દૃશ્યો નહીં જોવા જોઈએ, કારણ વગરના વાતો નહીં કરવી જોઈએ, ગાળાગાળ નહીં કરવું જોઈએ, વ્યસન નહીં કરવું જોઈએ. આ જાત જાતનું સાંભળીને આવ્યા, પરંતુ પેલા પિક્ચરના સોંગમાં એટલું બધું આકર્ષણ છે, કારણ કે વારંવાર આપણે એને સાંભળેલું છે, એટલે એનું ધ્યાન થયા કરે, અને એનું ને એનું ધ્યાન થાય. ધ્યાયતો વિષયાન પુંસ, એટલે તમારી બુદ્ધિ ત્યાં જ જતી રહી. હવે મારે હજી સાંભળવું છે, હજી સાંભળવું છે, હજી સાંભળવું છે, હજી સાંભળવાની ઈચ્છા ને તમારું મન પકડીને એવું લઈ જાય. અને પછી કોઈ એમ કે ના તારે નથી સાંભળવાનું, એટલે આમ ગુસ્સો આવે, અને ગુસ્સો આવે ત્યારે શું થાય? મોહ. સ્મૃતિવંશા. અરે તું કથામાં સાંભળીને આવ્યો છે, આ બધું નથી સાંભળવાનું, પછી પણ સ્મૃતિવંશા, એ ભૂલાઈ ગયું બધું. અત્યારે મને આ જોઈએ, આ જોઈએ એટલે મને જોઈએ જ, નહીં જ ચાલે. બુદ્ધિનાશ. એટલે અધ્યાય તો એને આપણે સુધારવું પડશે. તમે તમારા જાતને પ્રશ્ન કરો કે તમારા બુદ્ધિનું કેન્દ્ર શું છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર ધન છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર કામ છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર શરીરવાદ છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર કેવલ ભૌતિક સુખને માણવાનું છે? કે તમારા બુદ્ધિનું કેન્દ્ર એ ક્યાંક ઈશ્વર છે? આપણે આપણા બુદ્ધિનું કેન્દ્ર પરમાત્માને બનાવવાનું છે. આ પરમાત્મા મને જોઈ રહ્યો છે, અને આ પરમાત્માની દૃષ્ટિમાં હું આ કર્મ કરી રહ્યો છું. આ પરમાત્મા હંમેશા મને પ્રેરણા આપી રહ્યા છે, મને સદબુદ્ધિ આપી રહ્યા છે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય. ઢગલે ને પગલે આપણને કૃષ્ણની યાદ આવી જોઈએ, ઢગલે ને પગલે આ અહેસાસ થવો જોઈએ કૃષ્ણ મને જોઈ રહ્યા છે. પણ જ્યારે ક્યાંક એ ધ્યાયતો વિષયાન પુંસઃ, એ વિષયોમાં આપણું ધ્યાન જ્યારે જતું રહે છે, લૌકિક વિષયોના અંદર આપણું ચિત્ત જ્યારે પરવાઈ જાય છે, ત્યારે સ્મૃતિ જતી રહે છે. અને એટલે જ હે પ્રભુ, હું મારી બુદ્ધિ તમને અર્પણ કરું છું. તૃષ્ણા રહિત બુદ્ધિ ભીષ્મ પિતામહ એ ભગવાનને અર્પિત કરી રહ્યા છે. અને એટલે જ આપણે જ્યારે ઠાકોરજીને દંડવત કરીએ ને, આ દંડવતમાં પણ આ જ ભાવ રહેલો છે. મારી સર્વ ઇન્દ્રિયો સાથે હે પ્રભુ તમને સમર્પિત થઉં છું. સાષ્ટાંગ દંડવત પ્રણામ. સહ અષ્ટ અંગ, 8 અંગો से भगवान
मेरी बुद्धि और मन के सहित, अंतःकरण के सहित मैं आपको प्रणाम करता हूं, मैं आपके शरण में हूं। આ બુદ્ધિ મેં આપને સોંપી દીધી છે પ્રભુ, હવે આ બુદ્ધિમાં આપ સારા વિચારો આપો, આ બુદ્ધિમાં આપ સત્પ્રેરણાઓ આપો. હે પ્રભુ, હું તારા આધીન છું. આપણે પ્રભુને દંડવત કરીએ ત્યારે આ શ્લોક બોલવાનો છે. યાદૃશોસી હરે કૃષ્ણ તાદૃશાય નમો નમઃ. હે પ્રભુ, આપ જેવા છો એવા આપને નમસ્કાર. અને હે પ્રભુ, હું જેવો પણ છું, ભલે કદાચ મારામાં દોષ હશે, વિકાર હશે, અપરાધી હોઈશ, પણ પ્રભુ તારો છું. मैं जैसा भी हूं तेरा हूं. यादृशोस्मि हरे कृष्ण तादृशम माम ही पालय. मैं जैसा हूं प्रभु, आप अपना मानकर मेरा पालन कीजिए. આ ભાવ આપણે જ્યારે દંડવત કરીએ છીએ ત્યારે અભિવ્યક્ત કરતા હોઈએ છીએ. ઇતિમતી રૂપકલ્પિતા વિતૃષ્ણા. ભીષ્મ પિતામહ પોતાની બુદ્ધિ આપે છે. हे प्रभु, मैं ये मरणासन के ऊपर हूं और आज अंत समय आपके दर्शन हो गए, मैं धन्य हो गया. પ્રભુને થયું આ ભીષ્મ પિતામહે અધર્મનો સાથ આપ્યો છે અને છેલ્લા સમયે જો એમને હું દર્શન નહીં આપું તો એનું ઉદ્ધાર નહીં થાય. ભીષ્મ अच्छे व्यक्ति थे लेकिन वो सिद्धांत जड़ हो गए थे. ભીષ્મ પિતામહ કોન્સ્ટિટ્યુશનલિસ્ટ હતા અને કૃષ્ણ ભગવાન રિવોલ્યુશનલિસ્ટ હતા. એ સિદ્ધાંતને વળગી રહ્યા. समय आने पर कभी कभी अगर धर्म की बात हो तो वो सिद्धांतों के अंदर रिफॉर्मेशन भी लाना पड़ता है, अगर उससे धर्म की रक्षा होती हो. કોઈ વાર પિચ ખરાબ હોય ને તો બેટ્સમેને ક્રીઝના આગળ આવીને પણ શોટ રમવો પડે, પણ એનું ઉદ્દેશ્ય એ રન બનાવવાનું હોવું જોઈએ. એમ કોઈક વાર આપણા ત્યાં કહેવાય છે કે જરૂર પડે ગાયની રક્ષા કરવાની હોય, ધર્મની રક્ષા કરવાની હોય અને એમાં કદાચ જૂઠું પણ બોલવું પડે તો ભગવાને પણ નરોવાને કુંજરોવા કરાવડાવ્યા યુધિષ્ઠિર પાસે કે અહીંયા તારે બોલવું પડશે, કારણ કે સામે અધર્મ છે, સામે અધર્મયુક્ત લોકો છે અને એ અધર્મયુક્ત લોકો સામે ધર્મનો વિજય પ્રાપ્ત કરાવવો હશે તો તારે આ કરવું પડશે. ત્યારે ત્યાં એ જૂઠું બોલવું એ અધર્મ નથી, પણ જૂઠું બોલવું એ ધર્મ છે. કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યું હોય ને એકદમ સેન્સિટિવ હાલતમાં હોય ને એ વખતે એને 2 કરોડની લોટરી લાગી હોય ને તમને ડોક્ટરે કીધું અત્યારે આ સમાચાર નહીં આપતા, વળી પાછું અટેક આવશે, અને તમે ચાંપલા બનીને સારા સમાચાર એને કહેવા જાઓ, અરે બાપુજી 2 કરોડની લોટરી લાગી, અને વળી પાછું એને હાર્ટ એટેક આવી જાય તો પછી એનો ગુનેગાર કોણ કહેવાય? તે વખતે સાચું ન બોલાય, તે વખતે ચૂપ રહેવાય. તો કભી રણ છોડના ભી ધર્મ है और कभी रण न छोड़ना भी धर्म है. જરૂર પડે તો રણને છોડવું પણ પડે, ત્યાં ધર્મ છે, અને રણને ન છોડવું એ પણ ધર્મ છે. ભગવાન ધર્મના સિદ્ધાંતને બહુ ફ્લેક્સિબલ બનાવે છે. ભીષ્મ પિતામહે પોતાની પ્રતિજ્ઞાના માટે થઈને અધર્મનો સાથ આપ્યો અને ધર્મના વિરુદ્ધમાં ઊભા રહ્યા. ભગવાનને થયું આમને જો છેલ્લે દર્શન નહીં આપું તો આનો ઉદ્ધાર નહીં થાય. અને ત્યારે ભીષ્મ પિતામહ એ ભગવાનની પ્રતિજ્ઞાને યાદ કરે છે. હે પ્રભુ, आपने प्रतिज्ञा ली थी कि महाभारत के अंदर मैं शस्त्र को धारण नहीं करूंगा, लेकिन मुझे वो दृश्य याद है जब मैंने वो बाण चलाए और कुछ बाण अर्जुन को लगे, कुछ आपको भी लगे. आपको बाण लगे वो तो ठीक है, आपने सह लिया, लेकिन प्रभु को जो अर्जुन को बाण लगे और वो रक्त की टशरें जब वहां फैल रही थी, आपके मुख पर जो मैंने क्रोध देखा और आप क्रोधायमान होकर रथ से नीचे उतरे, पहिया लेकर गोल गोल घुमाते घुमाते मेरी ओर दौड़ कर आ रहे थे, तब आपकी वो पीतांबरी लहरा रही थी. हे प्रभु, आपके वो घुंघराले केश मन को मोहित कर रहे थे. आपका वो क्रोधित मुखारविंद को देखकर मैंने दोनों हाथ जोड़ दिए
और आपको प्रणाम किए। एक बार आप अपनी उस महाभारत के अंदर शस्त्र न उठाने की प्रतिज्ञा को भी भूल गए और उसको तोड़ने के लिए राजी हो गए, क्योंकि हे प्रभु, आपकी सबसे बड़ी प्रतिज्ञा यह है कि मैं भक्तों का रक्षण करता हूं। और बड़ी प्रतिज्ञा को साकार करने के लिए कभी कभी छोटी प्रतिज्ञाओं को छोड़ देना चाहिए, और वो बड़ी प्रतिज्ञा को साकार करने के लिए आपने वो छोटी प्रतिज्ञा को छोड़ दिया। हे प्रभु, मैं आज धन्य हो गया, आपके अंतिम समय में मुझे दर्शन प्राप्त हो गए। इच्छा मृत्युनु वरदान वाला भीष्मए आंख मीची, और प्रभु के आंख में भी अश्रु थे। कुंती जी और भीष्म दोनों ने स्तुति की और भगवान ने स्वधाम पधारने की लीला की। पांडवों ने भी स्वर्गारोहण किया। राजा परीक्षित एक खूब मोटा सम्राट થયા। ભગવાન કૃષ્ણે જેમનું રક્ષણ કર્યું એ પરીક્ષિત એકવાર વનમાં પધાર્યા અને જોવા લાગ્યા એમના રાજ્યમાં કોઈ રાજવેશધારી વ્યક્તિ એક ગાય અને એના વાછરડાને खूब कठोरताथी निर्दयताथी एना पर अत्याचार करी रह्यो छे। गाय और बैल को परिश्रम दे रहा है, मार रहा है। परीक्षित ने कहा, तुम कौन हो? मैं कलयुग हूं। परीक्षित ने कहा, कलयुग, तुम्हें यहां रहने का कोई अधिकार नहीं है, चले जाओ। कलयुग गिड़गिड़ावा लाग्यो, चरण में पड़्यो, आपके राज्य में मुझे रहने दीजिए। परीक्षित राजाना मन में दया थी। भगवान श्री कृष्ण पधार्या अने कलयुगનું આગમન થયું, અને કલયુગનું જ્યારે આગમન થાય ત્યારે ઘણીવાર એમ બને કે આપણે કલયુગમાં ખોટા વ્યક્તિ પર દયા કરી નાખી, જેના પર દયા નથી કરવા જેવી એના પર દયા થઈ જાય। આજ કળિયુગ। રાજાએ કીધું, ઠીક છે, તારે જુગારમાં, મદિરાપાનમાં, સ્ત્રીમાં અને હિંસામાં રહેવાનું। કલયુગે હજી વિનંતી કરી, એકાદ હજી સ્થાન આપો। અને રાજાએ કીધું, ઠીક છે, સુવર્ણમાં પણ રહેજે। જ્યાં જુગાર છે ત્યાં કળિયુગ છે, જ્યાં દારૂડિયા લોકો છે ત્યાં કળિયુગ છે, જ્યાં સ્ત્રી છે ત્યાં કળિયુગ છે, અને જ્યાં हिंसा ने सुवर्ण छे त्या कलयुग छे। तो आपने थाय स्त्रीओं में कलयुग, तो जे लग्न करे कलयुग ने साथे लईने ज फरे छे। जो स्त्रीओं में कलयुग होय, प्रियजनों, कलयुगनी असर त्यां ज रहे छे ज्यां कृष्णनो आश्रय नथी। ज्यारे कोई पण व्यक्ति, विषय के वस्तु कृष्ण ने आश्रित बनी जाय छे, कलयुग एने स्पर्श करी शकतो नथी। અને એટલે જ આપણા ત્યાં એક એવી વ્યવસ્થા છે કે તમે કોઈ પણ વસ્તુ નવી બહારથી લાવો, એ ઠાકોરજીને અર્પણ કરો, આત્મનિવેદન। અને એટલે જ બ્રહ્મ સમન મંત્રમાં પણ આપણે બોલીએ છીએ, પ્રભુ મારું દેહ, ઇન્દ્રિય, આત્મા, સમસ્ત પરિવારજનો સાથે આપણે પ્રભુને સમર્પિત બનીએ છીએ। નવી વસ્તુ લાવો અને પ્રભુને તમે અર્પણ કરો, અને પછી એ પ્રસાદી તમે ધારણ કરો।
ભોગ પણ જ્યારે આપણે પ્રભુને ધરીએ ને પછી એનો પ્રસાદ આપણે ધારણ કરીએ, એને આપણે પછી ખાઈએ, તો જે કંઈ પણ આપણે પ્રભુને ધરીએ એનું પ્રસાદ આપણે લઈએ, તેમાં કલયુગના અંશ એ જતા રહે છે. તો સ્ત્રીમાં કલયુગ, સ્ત્રી પ્રતિની ખોટી નજરમાં કલયુગ છે, સ્ત્રીમાં નથી. અને જે સ્ત્રી ભગવાનને સમર્પિત થઈ જાય, જે સ્ત્રી ભગવાનની ભક્તિ કરતી હોય, જે સ્ત્રી સત્સંગ કરતી હોય, એમાં કળિયુગ ના હોય. ઘણા બધા લોકો એટલું બધું સોનું પહેરે. વચ્ચે કોઈક સિંગર હતા, એ બહુ સોનું પહેરતા, આમ સોનું સોનું, શું નામ હતું? બપ્પી લહેરી. બહુ સોનું પહેરે. તો સુવર્ણમાં કલયુગ છે, પણ એ સુવર્ણ જો ભગવાનને સમર્પિત થઈ ગયેલું હોય અને ભગવાનને નિવેદન કરીને પછી જ્યારે આપણે એને ધારણ કરીએ, તો પછી એની આડઅસર જતી રહે છે. અને એટલે જ આપણા ત્યાં સર્વ વસ્તુનું સમર્પણ કરવામાં આવે છે. તમે કંઈ પણ નવું લાવો, પહેલા પ્રભુને અર્પણ કરો, તો કલયુગના અંશ એમાંથી જતા રહેશે. તો કલીને આ 5 જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું. સુવર્ણમાં કલયુગનું સ્થાન, સુવર્ણમાં કલયુગનું સ્થાન, રાજાના સુવર્ણ મુકુટમાં કલયુગે પ્રવેશ કર્યો અને રાજાની મતિ ક્યાંક થોડીક ભ્રષ્ટ થઈ. મરેલો સાપ ઋષિના ગળામાં એમને લટકાવ્યો. કેમ આવી બુદ્ધિ ભ્રમિત થઈ? કારણ કે તરસ્યા હતા અને એમને લાગ્યું આ ઋષિ ધ્યાન મુદ્રામાં બેઠા છે, એ ધ્યાનનો ઢોંગ કરે છે. આ જ કળિયુગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ પેદા કરે કે જે સજ્જન હોય એને એમ માને કે આ દુર્જન છે, અને જે દુર્જન છે એને એમ માને કે આ સજ્જન છે. સજ્જનને ઘણીવાર એ દુર્જન બનાવી દે ને દુર્જનને ઘણીવાર સજ્જન બનાવી દે. ક્યાંક ભૂલ કરે. એ ઋષિ તો ધ્યાનમાં હતા. પરીક્ષિત જેવા રાજા પરીક્ષિત પણ આ પ્રકારની ભૂલ કરે, પણ કરી. કેમ? એ સુવર્ણમાં ક્યાંક કડીનો પ્રવેશ થયો. તરત એમની મતિ ચકરાઈ. ઘરે આવીને જ્યારે સોનાનો મુકુટ કાઢ્યો ત્યારે પશ્ચાતાપ થયો. અને આ બાજુ ઋષિપુત્રએ શ્રાપ આપ્યો કે જેને પણ મારા પિતાના ગળામાં આ મરેલો સર્પ નાખ્યો છે, જેને પણ આ દુષ્કૃત્ય કર્યું છે, એને હું શ્રાપ આપું છું કે 7મા દિવસે તક્ષક નાગ એને કરડશે અને એનાથી એનું મૃત્યુ થશે. परीक्षित राजा घर पर आकर रोने लगे. એમનું હૃદય વેદનાથી ભરાઈ ગયું. આ મેં કયો અપરાધ કરી નાખ્યો?